નમસ્કાર મિત્રો, તો આજના આધુનિક જમાનામાં પણ લોકો 19મી સદીની માનસિકતા સાથે જીવતા હોય એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। તો આવી જ એક વિચિત્ર કહી શકાય એવી ઘટના શહેરમાંથી સામે આવી છે। આ ઘટના છે અમદાવાદની, જેમાં પરિણીતા પ્રેગ્નેન્ટ હોવાથી તેને કમરમાં દુખાવો થતા પોતાના પતિને જાણ કરી હતી। તો પતિએ એટલી હદે ખરાબ કૃત્ય આચર્યું કે આ ઘટના છે તે ચર્ચાનો વિષય બની ગઈ છે। વિગતવાર માહિતી જોઈએ તો અમદાવાદ શહેરમાં જુહાપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ સહિત 4 લોકો વિરુદ્ધમાં વિજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ છે તે દાખલ કરાવી છે। તો પરિણીતાના લગ્ન વર્ષ 2013માં થયા હતા। ત્યારબાદ લગ્ન બાદ તે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા। જોકે લગ્ન બાદ 7 થી 8 મહિના સુધીમાં તેના સાસરીએ તેને સારી રીતે રાખી હતી, પરંતુ તેના પતિનું મન ભરાઈ જતા પોતાના પત્નીને કહી દીધું કે મારે તને હવે નથી જોતો। પરિણીતાને આ વાત લાગી આવતા તેણે પોતાના પતિને સમજાવીને કહ્યું હતું કે આવું ના બોલો, આપણે જીવન સાથે વિતાવવાનું છે। જેથી તેના પતિએ તેને મારીને મારી નાખવાની ધમકી પણ આપી હતી અને કંઈ પણ કીધા વગર એકલી મૂકીને ત્યાં જતો રહ્યો હતો। તેના સાસુ પણ તેને કહેતા હતા કે તારા લીધે અમારા દીકરાની જિંદગી છે તે ખરાબ થઈ ગઈ છે। એટલું જ નહીં, પરિણીતા પ્રેગ્નેન્ટ હોવાથી તેના કમરમાં દુખાવો થતા આ અંગે તેના પતિને જાણ કરી હતી, જેથી તેના પતિએ આવા ખોટા નાટકો મારી સામે કરવા નહીં એવું કહીને તેના પેટ ઉપર 10 થી 12 જેવી લાતો મારી હતી, જેના કારણે પરિણીતા બેભાન થઈ જમીનમાં ઢળી પડી હતી। છતાં પણ તેના પતિ કે સાસરિયા તેને દવાખાને લઈ ગયા ન હતા અને વધારે તબિયત ખરાબ થતાં તેને તેના પિતાના ઘરે મૂકી આવવામાં આવે છે।